નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું છે। મશહદ એરપોર્ટ ઉપર હેશટેગ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીલ કરો નહીંતર ખાર્ગ આઇલેન્ડને રાખ કરી દઈશું, ઈરાન અને ટ્રમ્પની અંતિમ ચેતવણી સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના 3500 સૈનિકો મધ્ય પૂર્વમાં પહોંચી ગયા છે। પ્રમુખ ટ્રમ્પ કોઈ પણ સમયે તેમને ઈરાનમાં ઘૂસી જવા માટે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપશે તેવું મનાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ઈરાનને ફરીથી ધમકી આપી છે, સમજૂતી કરો નહીંતર ખાર્ગ દ્વીપને નેસ્ત નાબૂદ કરી દઈશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર, ગામડાઓ અને શહેરોમાં કુલ મળીને 25 કરોડ લોકો ગરીબી અને ભૂખમરો વેઠે છે તેવો એસપીડીસીનો મોટો દાવો સામે આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોમર્શિયલ એલપીજીની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ગેજેટ નોટિફિકેશન જારી કરીને લોકોને કેરોસીન મળી રહે તે માટે પેટ્રોલિયમ સુરક્ષા, લાયસન્સિંગ અને નિયમોમાં અસ્થાયી છૂટ આપી છે। જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેરોસીનનો પુરવઠો માત્ર ઘરેલું ઉપયોગ જેમ કે ભોજન બનાવવા અને વીજળીના અભાવે પ્રકાશ ફેલાવવા માટે જ કરી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો છે લશ્કરે તૈયબાનો આતંકવાદી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાંથી તોયબાનો આતંકવાદી સાબિર લોન ઝડપાયો છે, 5 દિવસના રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલરી શોરૂમમાં વિશ્વાસઘાત અને ચોરીની ઘટના સામે આવી છે। શોરૂમમાં જ સિનિયર ફેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારીએ અંદાજિત 5 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના અને સિક્કાઓની ચોરી કરી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મિતિયાળા અભયારણ્ય અને ગામ પાસે ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે। સવારે 11:53 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। ઉપરાંત ગઈકાલે પણ 4.10 વાગ્યે 3.1ની તીવ્રતાના 2 તેમજ અન્ય હળવા આંચકાથી ધરાધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તારીખ 2 અને 3 એપ્રિલે ફરીથી વીજળી, વરસાદ અને વંટોળની ચેતવણી આપવામાં આવી છે। ઉનાળામાં અસામાન્ય ઉપરાઉપરી પશ્ચિમી વિક્ષોભ જોવા મળ્યો છે। કચ્છમાં 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ગરમીમાં હજુ અઠવાડિયું રાહત પણ મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ તાલુકાના કાસોડ તાબેના વિજયપુરા નજીક ગત રોજ બાઇક ચાલકે શોર્ટ બ્રેક મારતા 3 વ્યક્તિ રોડ ઉપર પટકાયા હતા, જેમાં એક મહિલાના શરીર ઉપર સામેથી આવેલી ટ્રકની ટ્રોલીનું વ્હીલ ફરી વળતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। આ બનાવ અંગે બાલેજ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં રવિ શિયાળો ઘઉંના પાક માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, જે અંતર્ગત જિલ્લામાંથી 3396 ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, જ્યારે આ ખરીદી શરૂ કરે છે અને તે પ્રતિ સેક્ટર 3295 કિલોગ્રામની મર્યાદામાં આગામી તારીખ 15/5 સુધી ખરીદી કરવાનું નિયત પણ કરાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલા વિદ્યા વિહાર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ અંગત ઉપયોગમાં વાપરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં શાળાના તત્કાલીન આચાર્યને અદાલતે 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે, કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં પરવાના વગર પિસ્તોલ રાખનાર જિંજરના આરોપીને 5 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી 15 મે સુધી કરી શકાશે। પ્રતિ હેક્ટર 3295 કિલોગ્રામની મર્યાદા નક્કી કરાઈ છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવામાં 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે પડકાર. ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થઈ રહ્યો છે. પ્લે સ્કૂલથી લઈને કોલેજ સુધીનો ખર્ચ જાણીને હવે ચોંકી જશો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો આરંભ થવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પરમાણુ હથિયાર નિયંત્રણની આંતરરાષ્ટ્રીય સંધિમાંથી બહાર નીકળશે તેવો એક અહેવાલ સામે આવી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં વર્ષે 3 વખત પાકે તેવી સદાબહાર કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી દીધી છે. ઇન્ટ્રાડે 95.24ના તળિયે જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય. 1 એપ્રિલથી હાઈવે ઉપર મુસાફરી થશે મોંઘે. ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો થવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી. રાહુલ ગાંધીના પીએમ મોદી પર મોટા પ્રહાર સામે આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.